જય દ્વારકાધીશ ડાયરાને કર્યા છે આપણે આજે ફેન્સિંગ તારના થાંભલા જવાનું છે પીપળી 4 રસ્તા 40-41 કિલોમીટર અને બપોર પછી બીજો ફેરો 2 ફેરા છે. આખો બ્લોગ આમાં તમને જોવા મળશે. આપણા ફેરા જોડાયેલા રહેજો બ્લોગમાં. જય દ્વારકાધીશ ડાયરા. 5-6 કિલોમીટર ફરવા ન જવું પડે. આપણે નદી વાળો રસ્તો લીધો શોર્ટકટ. 5-6 કિલોમીટર નજીક થાય તો રસ્તો આટલામાં ખરાબ છે, થાય થોડુંક નજીક. આવ્યો હવે ઊંધો માર્ગ આવી ગયો. હવે આગળ આ માર્ગ લગભગ રોડ ને ડામર પટ્ટી આવી જાય. ડામર પટ્ટી આવ્યા પછી ત્યાંથી આપણે જવાનું પીપળિયા 4 રસ્તા વનાળિયા થઈ લગભગ 500 મીટરમાં આવું કઈ થાય. આ રસ્તામાં આવતું હતું ટ્રેક્ટર આવ્યું આમાં 2 ટ્રેક્ટર નથી. ટ્રેક્ટર વાળાને ઉપર ચડાવ કર્યું પણ આ 2 ટ્રેક્ટરમાં સિંગલ ભાઈ ઉપર લઈ લીધો. આપણે એક તો આ થાંભલા ભરેલા છે આટલા ભાઈ આમ સિંગલ ટ્રેક્ટરનો રસ્તો એ ભાઈ ઉપર લઈ લીધો. આજે આપણે અત્યાર સુધીમાં સૌથી વધુ મોટું કિલોમીટર આજે કાપવાના છે. આ ફેરા છે 41 કિલોમીટર આવક 41 આવક એટલે 82 કિલોમીટર એક ફેરો. બપોર પછી પાછો એવડો ને એવડો બીજો ફેરો. ટોટલ લગભગ 164-65 કિલોમીટર જેવું થાય. આપણે 120-30 નદી હાલેલો છે. આજે લગભગ અત્યાર સુધીમાં સૌથી લાંબા કિલોમીટર આપણે આજ કાપશું. 160 નહીં પણ 164-65 કિલોમીટર જેવું થઈ જાય. 41 આવક 41 આવક એટલે 82 કિલોમીટરનો ફેરો. એવા 2 ફેરા છે. રસ્તો કાચો છે પણ ટ્રાફિક ને કાંઈ કોઈ જાતની માથાકૂટ નથી. હાઈવે કરતા આમાં આપવાની મજા આવે છે. એટલા બધા કાંઈ ખાડા ખબર નથી. એક ખેતરાવ માર્ગ પણ એ સારો, નહીં ટ્રાફિક નહીં કાંઈ ને એટલો બધો ખરાબ નથી. ત્રીજા ગેરમાં તો હાલ્યું જાય છે. હાઈવે કરતા હાંકવાની મજા આવે છે. કોઈ વાહન ન આવે કાંઈ નહીં, કોઈ હોર્ન ન મારે. એ ખેતરાવ રોડ કરતા હાંકવાની આમાં મજા આવે. કાચો રસ્તો પૂરો થઈ ગયો છે. કાચો પૂરો કરીને હવે આવ્યો છે હવે આ રસ્તો લગભગ સીધો પીપળિયા 4 રસ્તા જે હાઈવે છે ત્યાં લગભગ નીકળશે. જોઈ કેવો રસ્તો છે. હવે પીપળિયા વાળો હાઈવે આવી ગયો છે. આપણે ઉભા રહી ગયા ચા પીવા. ચા ને કેબીને બાપાની ચા પાણી પીને પછી જાય. પહોંચી ગયા આપણે જામનગર દ્વારકા હાઈવે ચડી ગયા છે. દ્વારકા જામનગર હવે 8-9 કિલોમીટર છે. અજનારી લગભગ 15-20 મિનિટમાં પહોંચી જાય છે. જામનગર દ્વારકા જે હાઈવે છે આરસીસી રોડ 4 લાઈન એના ઉપર આપણે આવી ગયા છે. આ રોડ ઉપર જ આપણે આગળ 7-8 કિલોમીટર અજનારી ગામ આવશે. ત્યાં આપણે ખાલી કરવાનો ટ્રેક્ટર. જામનગર દ્વારકા હાઈવે આપણે જે 4 રસ્તાથી છે રોડ બનાવ્યો ઓપન, નહીં ટ્રાફિક નહીં ખાડા. આખો રસ્તો ખાલી છે. આરસીસી રોડ છે જમાવટ. પહોંચી ગયા છે આપણે અજનારી ગામમાં. આ પાછળ ઓલો ટાવર દેખાય ને ટાવરે ખાલી કરવાનું રહેશે. આ છે અજનારી ગામ અને બારોબાર આપણે જે આપણે ફેન્સિંગ થાંભલા ભર્યા છે એ અહીંયા ખાલી કરવાનું છે. એક ફેરો અત્યારે અને એક ફેરો બપોર પછી. જો સામે તમને ઓલો ટાવર દેખાતો હશે મોબાઈલનો પાછળ, ટાવરે આપણે ખાલી કરવાનું છે. આ ટાવર આવી જશે એક્ઝેક્ટ લોકેશન ઉપર. ટાવર ખાલી કરી 1.5 કલાકમાં પાછળ જાશું ફરવા. ખાલી કરવાનું ચાલુ કરી દીધું છે. અડધું લગભગ થઈ ગયું છે. ઉતારે ભાઈની 15-20 મિનિટમાં લગભગ ખાલી થઈ જાય. હવે અંદરની સાઈડ ઉતારવાનું છે ખેતરમાં. થઈ ગયું ખાલી ટ્રેક્ટર. હવે જાય પાછો બીજો ફેરો ભરવા અને જમવા. હવે ટ્રેક્ટર ખાલી થઈ ગયું છે. માવો બાવો ખાઈ અને કરી ટ્રેક્ટર ચાલુ. બીજો ફેરો ભરી જમી અને 5-8 વાગે પાછા આવશું. લગભગ 5 વાગે પાછા માનકોટ રીતે ચડી ગયા છે આપણે હાઈવે. જામનગર વાળો હાઈવે પાછું ગઈ ગયો છે. ગાય પીપળે 4 રસ્તા ડીઝલના લોચા વાળું હોય. ડીઝલ પંપ કે છે નહીં. આમાં આપણે જો ડીઝલ
ઓછું છે ટ્રેક્ટરમાં. ડીઝલ ક્યાંક મળી જાય તો સારું. 10-15 કિલોમીટર પીપળિયા ઝાડ ત્યાં પહોંચવા આવ્યા છે. આપણે આમ વળવાનું છે મોરબી સાઈડ. લગભગ આપણે પાછું કારખાને પહોંચતા કલાક 1.5 કલાક જેવું થઈ ગયા છે. જમતું કે આ ટ્રેક્ટર ભરાઈ જાય પછી બીજો ફેરો ખાંખો આવતું તો આવી ગયો. ડીઝલ મળી ગયું છે, લગભગ ચડી જાય છે, પૂર દે છે. ડીઝલની ઉપાધિ ઓછી. હવે ટ્રેક્ટરની ટાંકી થઈ ગઈ ફૂલ. હવે કઈ હાઈ લાગી ઉપાધિ નથી ડીઝલની. હવે આના પછી એક ફેરો હોય કે હવે મોટર લગી આખી છે. હવે ડીઝલ પુરાવી નીકળી જાય પાછા કારખાને. પાછું 1 કિલોમીટર આ બાજુ આવવું પડ્યું રોમમાં ડીઝલ પુરાવા સારું. પાછું વળવું પડશે પીપળિયા 4 રસ્તા સાઈડ. ચા પાણી પીપળિયા 4 રસ્તા પછી નીકળી. ચા પાણી પી લે. હવે ચા પીવા હોલ્ડ કર્યો 10 મિનિટ. ચા પીને પાછા નીકળશું પીપળિયા 4 રસ્તા. નદીના રસ્તે આવી ગયા છે. નદી વચ્ચેથી રસ્તો છે. થોડોક એટલે આપણે આ રસ્તે આવીને પાણી વચ્ચે રસ્તો બનાવેલો સારા. અહીંયા થઈને આપણે જાત ફરવા કલાક 1.5 કલાક પછી 2-3 વાગે નાસ્તા કરી નીકળ. જમવાનું લગભગ ટાઈમ રહે એવું છે નહીં એટલે આપણે લઈ લીધું છે જમવાનું પાર્સલ. કારખાને ટ્રેક્ટર લોડ કરે ત્યાં આપણે જમી લઈશું. દાદા મામા હોટલ હરિપર કેરાડા પાર્સલ કરાવી લીધું છે. ટ્રેક્ટર ભરે ત્યાં આપણે જમી લઈશું એટલે ખોટી ન થાવ અને ટાણાહાર પાછા નીકળી જાય. લઈ લીધું પાર્સલ. હવે જાય કારખાને. સામે સામો રસ્તો જે જાય ત્યાં જ આપણે જવાનું હોય. જમીન પાછા નીકળશું ફરીને. આવી ગયા કારખાને. પાર્સલ ખોલીને બેસી ગયા જમવા. આવી જાઓ ડાયરો જમવા. જમી લઈ ત્યાં ટ્રેક્ટર આપણું ભરાઈ જાય. જમવામાં આવું છે કાંઈક. હાલો જમી લો. જમીન પછી પાછા ટ્રેક્ટર ભરાઈ જાય એટલે જાય. ભાઈ પીન ભેટ પૂજા કરી મસ્ત મજાનું ટ્રેક્ટર ભરાઈ ગયું છે. બીજો ફેરો લઈને હાલતા થયા એવા કારખાને. 5 વાગે આજુબાજુ પહોંચશું. પછી ત્યાંથી લગભગ ડાયરેક્ટ કરે અહીંયા નહીં આવી કારખાને. બીજો ખાલ કાંઈક પેલા હાથે તો આવું હાલતા થયા 8 વાગે આજુબાજુ બીજો ફેરો પહોંચશે. આ વખતે આપણે ખીચડીયા વાળો રસ્તો નથી લીધો. રસ્તો બદલાયો. માનસર સેવાળિયા થઈ અને 4 રસ્તા જાશું. ખીચડીયા વાળો રસ્તો ખરાબ બહુ હતો. 1 કલાક આપણને મોડું થયું હતું. એટલે આ વખતે આ રસ્તો થોડો સારો છે. માનસર થઈ અને જાશું બીજા ફેરામાં. પીપળિયા 4 રસ્તા પહોંચી ગયા છે. ફાઈટર બંધ છે. બેટરી લો છે. કદાચ આગળનો બ્લોગ ન જોવા મળે કેવો લાગ્યો બ્લોગ કોમેન્ટ કરજો. અને ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ. બેટરી લો છે એટલે અહીંયા આપણો બ્લોગ આજનો સમાપ્ત કરીશું. જય દ્વારકાધીશ.